આણંદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલની સતત પ્રયાસો અને સક્રિય રજૂઆતના પરિણામે આણંદ શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા અંતર્ગત શહેરના મહત્વના સરદાર પટેલ રાજમાર્ગ પર પ્રજાજનોને વધુ સુવિધા અને સગવડ મળે તે હેતુથી માર્ગના સુશોભન અને આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ પ્રાપ્તિ સર્કલથી અંબા માતા મંદિર સુધી તેમજ એપીસી સર્કલથી શ્રીમદ ભગવદ્ ગીતા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર લેન્ડસ્કેપિંગ તથા બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવશે. આ અંતર્ગત માર્ગની બંને બાજુ હરિયાળી, આધુનિક લાઇટિંગ, ડિવાઈડરનું સુશોભન તેમજ શહેરની શોભા વધે તેવા વિવિધ વિકાસાત્મક કામો કરવામાં આવશે. આ યોજનાથી માત્ર માર્ગની સુંદરતા જ નહીં પરંતુ વાહન ચાલકો, પદયાત્રીઓ અને સ્થાનિક નાગરિકોને વધુ સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા તથા સલામત અવરજવર સુલભ બનશે. ઉપરાંત શહેરમાં આવનારા મહેમાનો માટે પણ આ માર્ગ આકર્ષણનું કેન્દ્ર બનશે. ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આ બાબતે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરે વિકાસ કાર્યને સકારાત્મક પ્રતિસાદ આપીને મંજૂરી આપી છે. વિકાસ પ્રેમી ધારાસભ્ય તરીકે યોગેશ પટેલ સતત આણંદ શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ આ નિર્ણયને આવકાર આપ્યો અને જણાવ્યું કે આવા વિકાસ કાર્યો આણંદ શહેરને વધુ સ્વસ્થ, સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આવનારા સમયમાં પણ આણંદ શહેરમાં વિકાસના વધુ પ્રોજેક્ટો સાકાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.